ડાકોરની વાત કરીએ તો ડાકોરમાં 12 લાખથી વધુ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. તો ડાકોરમાં રણછોડજી મંદિરમાં સુચારુ વ્યવસ્થા કરી દેવામાં આવે છે. ડાકોર મંદિરમાં ભાવિક ભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે. ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્ય થઈ ગયા છે. દર્શન માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. ભક્તોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તેની વ્યવસ્થા કરવામાં આવે છે. તો ભક્તોએ કોઈ પણ સમસ્યા વિના દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોની ભારે ભીડ જોઈને ઠાકોરજીના પ્રતિમાની આગળ એક લોખંડની જાળી પણ મૂકવામાં આવે છે, જેના કરીને કોઈ છૂટા પૈસા કે કોઈ અન્ય વસ્તુ ભેટ માટે છૂટી નાખે તો ઠાકોરજીને વાગે નહીં તેવી પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. તો ભક્તિ અને શક્તિની આસ્થાનું કેન્દ્ર છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર. ભાવિક ભક્તો દોડી ધજા લઈને અહીં આવતા હોય છે, તે માટે પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે સાથે ભગવાનની પ્રસાદી માટે પણ મંદિર બહાર વ્યવસ્થા કરવામાં આવે છે.